નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આપકી અદાલતમાં આજે અમે એક એવા વ્યક્તિત્વને પ્રસ્તુત કરી રહ્યા છે જેમણે માત્ર હિન્દુસ્તાન અને પાકિસ્તાનમાં જ નહીં, આખી દુનિયામાં પોતાની ગાયકીથી લોકોનું દિલ જીત્યું છે. રજૂ કરીએ આજનો કેસ. પ્રખ્યાત ગઝલ ગાયક ગુલામ અલી આપકી અદાલતમાં હાજર થાય. આપકી અદાલતમાં હવે આરોપી પણ છે અને જનતાના જજ પણ. જનતા પણ. આજના જજ પવન વર્માની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. અદાલતની કાર્યવાહી શરૂ થાય. તો કેસ શરૂ થાય છે આપકી અદાલતમાં. પહેલો આરોપ ગુલામ અલી સાહેબ પર. આપકી અદાલતમાં ગઝલના બાદશાહ ગુલામ અલી પર આરોપ છે કે તેઓ જમાના સાથે જરા પણ નથી બદલાયા. ગુલામ અલી સાહેબ, તમને જો જૂના જમાનાની યાદ અપાવી દઉં, 1960માં પહેલી વાર તમે લાહોર રેડિયો પર ગીત ગાયું હતું. ઇન્શાઅલ્લાહ ગાયને જ સંભળાવીશ. એટલે કેમ તમે કે- સવાલના જવાબ આપવાની જગ્યાએ ગીત ગાશો. મારો જવાબ જે છે એ ગીતની સાથે જ હોય છે. જજ સાહેબની પરમિશન ઈચ્છીશ કે તમને પરવાનગી આપે કે તમે ગીત ગાઈને જવાબ આપી દો અમારા. હું સમજુ છું, એમને આ પરમિશન આપીએ. એમ જ ગીત ગાશો કે તમારું હાર્મોનિયમ, તબલા, અમુક સાજિંદોને પણ બોલાવીએ? જી ચાલો, સાજિંદે એટલા તો નહીં બોલાવી શકીએ, તો ઓછામાં ઓછું હાર્મોનિયમ તો મારું લાવવામાં અચ્છા, આવે. ઠીક છે. કારણ કે અદાલતમાં હાર્મોનિયમ બહુ ઓછું આવે છે ને હવે શું કરીએ. તમે પહેલા એવા માણસ છો જે અદાલતમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને જવાબ આપશે. જી 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 થેન્ક યુ. તો 1960 થી શરૂ કરીશું. જી 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 બિલકુલ બિલકુલ. લાગે છે હાર્મોનિયમ પણ 1960 નું છે. शाम को सुबह चमन याद आए, शाम को शाम को सुबह चमन याद आए, किसकी खुशबू बदन याद आए, शाम को सुबह चमन याद आए. આમાં જે શેર છે, चांद जब दूर उफक में डूबा, દૂર અને ડૂબા એના બંનેના ઇફેક્ટ લીધા છે મ્યુઝિકમાં જ. चांद जब दूर उफक में डूबा, तेरे लहजे की थकन याद आई. આભાર આભાર. આ 1960 ની વાત છે. 45 વર્ષ થઈ ગયા. જી મારો આરોપ એ છે કે તમારી ગાયકી જરા પણ નથી બદલાઈ. આજે પણ એ જ અંદાજમાં ગાવ છો જે શરૂ કર્યું હતું નહીં, ત્યારે. જેમ જેમ લોકો સાંભળે, લોકોના અંદાજ હતા, એમ એમ હું બદલાતો ગયો. તો પણ બેઝિક અંદાજ જે છે એ જ ને રહેવાનું છે, એને જ રહેવાનું છે, યથાવત તો એને જ રહેવાનું છે. એ થીમ જે છે આની બેઝિક ફાઉન્ડેશન, એના પર જ તો હું ચાલતો રહું છું, પણ ડિઝાઇન બદલાતી રહે છે એની. બેઝિક તમારું ન બદલાયું, જી પણ પહેલા તમે 15 રૂપિયામાં ગાતા હતા, જી હવે 15 લાખ પણ ઓછા પડે છે. હા, આ વાત સાચી છે. બરાબર છે, આ બરાબર છે. આ બધાને જ ઓછા પડે છે આજકાલ. જ્યારે લાહોરમાં રેડિયો સ્ટેશનથી પહેલીવાર 15 રૂપિયા મળ્યા હતા તો કેવું લાગ્યું હતું તમને? ઘણું જ. આજકાલના 15 લાખની પણ એટલી ખુશી નહીં હતી જેટલી એ 15 રૂપિયાની હતી.
તમારા પેરેન્ટ્સે, તમારા માતા પિતાએ તમારું નામ ગુલામ અલી રાખ્યું હતું મોટા ગુલામ અલી સાહેબના નામ પર? જી જી બિલકુલ. એમણે વિચાર્યું હતું કે દીકરો ક્લાસિકલ સિંગર બનશે, શાસ્ત્રીય સંગીત ગાશે. હા, એમણે તો એ જ ક્લાસિક શરૂ કરાવ્યું. પછી આગળ જઈને જોયું એ આજે તો લોકો પોપની તરફ ભાગી રહ્યા છે. આપણે ઓછામાં ઓછું પોતાની તરફ તો લાવીએ એમને. તમે એ કહી રહ્યા છો કે જે પોપ મ્યુઝિક છે એના પર વેસ્ટર્ન કલ્ચરની અસર છે? અસર છે, બિલકુલ બિલકુલ. વેસ્ટર્ન કલ્ચરની બિલકુલ અસર છે. સાથે જ એની સાથે સાથે જે એ ઇન્સ્ટ્રુમેન્ટ વાગે છે એ અમારી સાથે નથી વાગતા. ઘણો ઘોંઘાટ એમાં હોય છે? ઘોંઘાટ જ હોય છે, બાકી બધું તો ઠીક છે. આજકાલ તો સ્ટેજ પર જ્યારે કોઈ ગાવા આવે છે જી. તો ઘણી એક્શન થાય છે, ઘણી કસરત થાય છે, અહીંયાથી ત્યાં ભાગદોડ થાય છે. ખરેખર આજકાલ આમ પણ લોકોને ઉતાવળ ઘણી છે. ગાવાવાળાને પણ અને સાંભળવાવાળાને પણ. તો તમારો કોઈ ઈરાદો નથી પોપ મ્યુઝિક ગાવાનો? નહીં જી, આમાં જ ડૂબેલો છું. આમાંથી જ નથી નીકળી શકતો. આમાં જ હું મગ્ન છું બિલકુલ. અને આમાં જ આખી દુનિયાના પૈસા આમાં જ છે મારા, શાંતિના ગીતોથી. પણ આજકાલ તો જમાનો રિમિક્સનો છે. જી. જે કોઈએ છોકરીએ જીન્સ પહેર્યું હોય છે એ પણ ગીત ગાય છે, હવા મેં ઉડતા જાય લાલ દુપટ્ટા મલમલ કા. પાછલા 2 મહિના પહેલા બોમ્બેમાં બેઠેલા હતા અમે લોકો, જમી રહ્યા હતા, આશા ભોસલેજી અને હું. તો મારા ઘરવાળા પણ હતા સાથે. તો એમણે કહ્યું કે પાછલા દિવસોમાં મેં મારું ગીત રિમિક્સ સાંભળ્યું છે. મેં કહ્યું તો એ બોલ્યા કે હજી છોડ દો આંચલ, ઝમાના ક્યાં કહેગા. તો આંચલ હતું જ નહીં, તો વગર આંચલે હતું એ ગીત. તો આ રિમિક્સમાં આ જ થઈ રહ્યું છે કે જે વસ્તુ નહીં થવી જોઈએ એ પણ થઈ રહી છે. રિમિક્સ જુઓ છો ગીતોના તો કેવા વિચાર આવે છે તમારા મનમાં? ક્યાં તો એ જે રીતે ગવાય, જે રીતે કોઈ કે ગાયા છે. જો સાયગલ સાહેબે એ ગાયું છે તો એવું જ ગાવું જોઈએ. એમાં કોઈ આટલો પણ તફાવત ન હોય તો તફાવત રહી જાય છે. મારી ગઝલ જે છે હું જ ગાઉં છું, કદાચ લોકો સાંભળવાનું જો બીજું કોઈ ગાશે તો કંઈક ને કંઈક ફરક પડશે જ. તો ક્યાં તો ઘણી સારી ગાશે અથવા તો મારા જેવી ગાઈ લે. મેં સાંભળ્યું કે તમે એ પણ ડિમાન્ડ કરી હતી કે જે રિમિક્સ છે એને બેન કરી દેવા જોઈએ, પ્રતિબંધ લગાવી દેવો જોઈએ એના પર. હજી હમણાં સુધી તો નહીં, ઈરાદો તો હતો એનો. મન તો થાય છે કે કોઈ પણ કામ જે છે એને તરોડ મરોડ કરવામાં નહીં આવે. તમારા કામને કઈ રીતે દાગ લાગ્યા અને તમારા કામ પર કઈ રીતના સવાલ ઉઠ્યા એને લઈને અમારી પાસે ઘણા બધા આરોપો છે, પણ આપણે એક બ્રેક માટે રોકાઈશું અને આ બ્રેક બાદ આપકી અદાલતમાં ગુલામ અલી પર જનતાનો કેસ ચાલુ રહેશે. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ પ્રખ્યાત ગઝલ ગાયક ગુલામ અલી પર. આપકી અદાલતમાં આગલો આરોપ ગુલામ અલી પર. આપકી અદાલતમાં ગઝલના બાદશાહ ગુલામ અલી પર આરોપ છે કે એમણે ક્લાસિકલ સંગીત પર ધ્યાન નહીં આપ્યું. જ્યારે તમારા બાળપણ પર હું કામ કરી રહ્યો હતો તો મને ખબર પડી કે જે તમારા વાલિદ સાહેબ છે એ ઘણી કડકાઈથી તમને ક્લાસિકલ મ્યુઝિક શીખવતા હતા. જી જી બિલકુલ. બાળક હતો હું, બિલકુલ 8-9 વર્ષનો હતો. તો હું દોડવા ભાગવામાં મારું મન થતું હતું તો એ મને બેસાડી દેતા હતા અને મને ગવડાવતા હતા. તો સીધા લાગેલા રહે. મારી દાદીએ, મારી ગ્રાન્ડમધરે કહ્યું મારા બાપને, અરે ઘરે ગુસ્સે થઈને કહ્યું, અરે શું કરી રહ્યો છે તું, મારા પોત્ર પણ મારી નાખશે. દાદી સાબિત થયા ને સાચા. તમે તો ક્લાસિકલ છોડી દીધું, તમે ગઝલ ગાવા લાગી ગયા. મેં એટલે ક્લાસિકલ છોડ્યું નહીં, હું એટલે ગઝલ ગાવા લાગ્યો કે મને ક્લાસિકલ યાદ હતું. ગઝલ એ જ ગાઈ શકે છે જેને ક્લાસિકલ યાદ છે. પણ તમારી જ્યારે જે મેં હમણાં ગઝલ ગાઈ, જે મેં પહેલા સંભળાવી એ શિવરંજની રાગમાં છે. તો શિવરંજની યાદ હોય તો જ બનાવી શકે છે આ વાત. તમે આજે પણ જે ગઝલ ગાઓ છો જી, જી. એમાં ક્લાસિકલનો બેઝ છે. બિલકુલ બેઝ છે. મસલન આ શરૂ થાય છે પાપા ગા રે ગા રે સા ની ધા રે સા સા પા ગા રે ગા રે સા ની ધા રે સા દા સા રે ગા મ ગ દા બ ગ ગ બ ગ રે દા પા ગા દિલ મેં એક લહેર સે ઉઠી હૈ અભી. આ એ જ એની જ મેં સરગમ કરી. સરગમ ક્લાસિકલ છે, એ જ રાગ પર બેઝ છે, એ પહાડી.
તો પહાડી રાગમાં મેં સરગમ કરી, અને જે ટ્રાન્સલેટ એનું જે ટ્રાન્સલેશન પણ તમને તો શીખવવામાં આવ્યું હતું ઠુમરી, દાદરા. એ પણ સંભળાવું છું. ઠુમરીમાં દાદરા સંભળાવી શકું છું. એ જ રીતે છે કે बरसन लागे सावन बूंदियां राजा तोरे बिन लागे ना मोरा जिया. Thank you. તો આ પેલો રાગ છે, સાંજનો રાગ છે, કાફી થાટનો રાગ છે પેલો. એમાં આ દાદરા છે. આ દાદરા મેં ગાયું. ઠુમરી થોડું શું અલગ હોય છે, થોડું ઘણું. અને દાદરા, ઠુમરી, કજરી, ટપ્પા એ બધી લાઇટો સેમી ક્લાસિકલમાં આવે છે. આ બધી વસ્તુઓ. ગઝલ પણ ઇવન ગઝલ પણ લાઇટ ક્લાસિકલમાં આવે છે. એટલે જ જે ક્રિટિક છે એ આરોપ લગાડે છે કે ગઝલ એક રીતે આલિશાન મહેલ હતો, એમાં ઘણી ઇજ્જત હતી, ઘણી રિસ્પેક્ટ હતી, પણ ગુલામ અલી સાહેબે ગઝલને એક મોડર્ન જમાનાનો ફ્લેટ બનાવી દીધો. બિલકુલ ફ્લેટ નથી બનાવ્યો મેં. એને જ સાફ કરતો રહ્યો, એને જ સુંદર બનાવતો રહ્યો. જે પહેલી ગઝલ છે, હું પહેલેથી જ લઈને છેલ્લે સુધી જે પણ ગઝલો ગાઉં છું, થોડું એવું રિધમનું એવું આપ્યું, જેથી લોકો, મેં તબલા શીખ્યા પહેલાં, તો એને રિધમની સુંદરતા આપી, અને એમાં થોડું શાયરી એવી ક્યારેક નહીં ગાઈ જેનો કોઈ હેતુ નહીં હોય. આજ સુધી નથી ગાઈ મેં. એ સાચું નથી કે તમે તાળીઓ વગાડવા માટે ગઝલને બિલકુલ એક એન્ટરટેનમેન્ટનું માધ્યમ બનાવી દીધું? થોડું તાળીઓ તો મેં હમણાં સૂર લગાવીને છોડ્યો હતો તો તાળીઓ વાગી ગઈ. તો તાળીઓ તો ગઝલના કોઈ શેર પર વાગી શકે છે, અથવા સારા સૂર પર વાગી શકે છે. ક્યારેક ક્યારેક તાળીઓ એમ જ પણ વાગી જાય છે, પણ એ મારા માટે નથી વાગતી, તમારી પ્રાર્થનાથી. હું વગર કારણની તાળીઓનો શોખીન નથી. એમ તો અમે લોકો અહીંયાથી શરૂ કરીએ તો તાળીઓ વાગી જાય છે, પણ અહીંયા અટકવાનું નથી, કંઈ ને કંઈક કરતા રહેવાનું છે. પણ ગુલામ અલી સાહેબ, આ વાત તમે તમારા દીકરાને ન શીખવી? મેં સાંભળ્યું કે તમારા જે નાના દીકરા છે એ એમનો વધારે ઇન્ટરેસ્ટ રોકમાં અને જેઝમાં, પૂરું વેસ્ટર્ન મ્યુઝિકમાં છે. એને મને કહ્યું જ નહીં કે મારે ગાવું છે. એ હમણાં હાલમાં જ 2-3 વર્ષ પહેલા એને શરૂ કર્યું છે. તો પછી મેં એને, હું પહેલા તો ઘણો ગુસ્સો થતો હતો એના પર. પછી મેં વિચાર્યું કે આ તરફ આવે છે તો ખરો, હું મારી તરફ લઈ આવીશ. હમણાં તો ત્યાં જ છે. હમણાં તો હમણાં જો મ્યુઝિકલ કમ્પોઝ કરી રહ્યો છે, મારી કેસેટો ઘણી કરી રહ્યો છે મ્યુઝિક કમ્પોઝ. પણ અને તમે સાંભળો, મારો જે એનાથી મોટો દીકરો છે, જો તમે એને સાંભળશો તો તમને ગઝલની મજા આવશે, ક્લાસિકલની મજા આવશે, ઠુમરી, દાદરા પણ ગાશે, બધું જ. પણ હું તો નાનાની વાત કરું છું, જે રોક અને જેઝમાં છે. હું મોટાની વાત કરું છું ને. તમે એક ગઝલ ગાઈ હતી, દર્દે દિલ દર્દે આશના જાની. હાજી. અને એક જગજીત સિંહ સાહેબે ગઝલ ગાઈ હતી, તુમ નહીં, ગમ નહીં, શરાબ નહીં. તમે એમ કહી રહ્યા છો કે ક્યાંક? જી હા, હું એ કહી રહ્યો છું કે બંનેની ધૂનો એક. અને પહેલા કોણે ગાઈ છે? હાજી, એ જ પૂછવા ઈચ્છો છો ને, પહેલા કોણે ગાઈ છે એ હું તમને પૂછીશ. મેં 68માં આ રેકોર્ડ બનાવી હતી. પહેલા રેકોર્ડ થઈ હતી મારી એલપીની ગઝલોનું 68માં. तो जिमा हती दर्द दिल दर्द आशना जाने और बेदर्द कोई क्या जाने, और उसमें ये भी थी वस्ल में भी फिक्र जुदाई दाइम पड़ा हुआ तेरे दर पर नहीं हो गालिब साहब की. अने आ हती ख्वाजा मीर दर्द की थी वस्ल में भी फिक्र जुदाई तमाम शब, वो आए भी तो नींद ना आई तमाम शब. अने मैं पण हती तुम बता दो तुम हमें बेदाद करना, सिखा दे हम तुम्हें फरियाद करना. रियाज खैराबादी. तो આ 68માં ગાઈ હતી મેં. હવે જગજીતભાઈને પૂછી લેજો કે એમણે પહેલા ગાઈ છે કે મેં ગાઈ છે. કેટલી લોકોના મનમાં કસક છે ગઝલને લઈને, અને ગઝલની આજના સમયમાં શું સ્થિતિ છે એને લઈને. અમુક મારી પાસે આરોપો છે, સવાલો છે, લાંબી યાદી છે આરોપોની, સવાલોની. આપણે એક બ્રેક માટે રોકાશું અને બ્રેક બાદ ગુલામ અલી સાહેબ પર જનતાનો કેસ ચાલુ રહેશે. આપકી અદાલતમાં આજે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ વિખ્યાત ને પ્રખ્યાત ગાયક ગુલામ અલી સાહેબ પર. આપકી અદાલતમાં આગલો આરોપ ગુલામ અલી પર. આપકી અદાલતમાં ગઝલના બાદશાહ ગુલામ અલી પર આરોપ છે કે એમણે ગઝલનું જીવન વધારવા માટે કંઈ નહીં કર્યું.
મલ્લિકા પુખરાજની દીકરી છે તાહિરા સઈદ. જી જી. એમણે એક જગ્યાએ કહ્યું કે હિન્દુસ્તાન અને પાકિસ્તાન બંને જગ્યાએ ગઝલનું મૃત્યુ થઈ રહ્યું છે. હું નથી માનતો આ વાતને. જો મૃત્યુ થયું હોત તો હું દરેક સમયે બિઝી નહીં હોત. હું હમણાં 2 મહિના 1.5 મહિનો અમેરિકામાં ગઝલ જ ગાઈને આવ્યો છું. મેં કોઈ ગીત નથી ગાયું, કંઈ બીજું નથી એમનું ગાયું. આખું નિવેદન તમને જણાવું તો એમણે કહ્યું કે પાકિસ્તાનમાં જી જો કોઈ બાળક જી ગઝલ ગાવામાં રુચિ દેખાડે છે જી. કે સૂફી કળામાં રસ લે છે તો એને જી, જી. ચંપલથી મારવામાં આવે છે. અને સૌથી વધારે એપ્રિશિએટ એને કરવામાં આવે છે જે ગઝલમાં અને સૂફી કલામમાં ભાગ લે છે. મેં પોતે મારી આંખોથી મેં જ ઘણા આ ચેનલ પર બાળકોએ ગાયું છે અને મેં જ એમને નંબર આપ્યા છે. પણ તમે પ્રયત્ન કર્યા કે બીજા જે ગઝલ સિંગર્સ છે એ સામે આવે? મારા જ ઘણા સ્ટુડન્ટ છે અને ઘણા મિત્રો છે, બાપ છે, જેના છોકરાઓ છે, જેમને હું આ જ્ઞાન આપી રહ્યો છું અને ગઝલની અને ગાયકીનો બધું કહી રહ્યો છું. આરોપ તો લાગે છે તમારું જેટલું ટેલેન્ટ છે માત્ર પોતાના સંતાનોને શીખવાડો છો તમે. નહીં સર, એવી વાત નથી. હું આખી દુનિયામાં તમે કોઈ સમયે તમે ભેગા કરો બધાને તો દરેક દેશથી આવી જશે મને પ્રેમ કરનારા, જેમણે મારી પાસે શીખ્યું. વ્યવસ્થિત ટેપ બનાવીને કેસેટ બનાવીને આપું છું કે આમ રિયાઝ કરો અને આ રીતે ગાતા રહો અને મારી જ ગઝલો નહીં પણ બધા જ સારા લોકોની ગઝલો સાંભળતા રહો અને એને કોપી કરતા રહો. જે સમય તમે શીખતા હતા તમારા ગુરુ પાસે, જી જી. તો તમે ગુરુ માટે ડોલમાં પાણી પણ ભરીને લાવતા હતા, બિલકુલ. હુક્કો પણ સાફ કરતા હતા. બિલકુલ જી. 13 વર્ષ હું રહ્યો મારા ઉસ્તાદો પાસે. મારા ઉસ્તાદ તમને ખબર છે, ઉસ્તાદ મોટા ગુલામ અલી સાહેબ અને એમના નાના ભાઈ ઉસ્તાદ બરકત અલી ખાન સાહેબ અને એમના નાના ભાઈ મુબારક અલી ખાન સાહેબ, જેમની પાસે હું લાહોરમાં રહ્યો. 13 વર્ષમાં 24 કલાક ત્યાં જ રહ્યો અને મારી ઊંઘ નથી પૂરી કરી મેં. આ હકીકત છે. અદાલતમાં બેસીને તો ખોટું નહીં બોલવું જોઈએ ને. કેટલી મહેનત કરવી પડતી હતી ત્યાં? બસ મહેનત જ મહેનત હતી, કરવી પડતી હતી, બીજું શું. મહેનત જ હતી જે 12-13 વર્ષ અને ઇશ્ક સાથે કરી અને એ મહેનત નહોતી મારા માટે સારું હતું. શું રૂટીન રહેતું હતું? રૂટીન રહેતું હતું કે રાત્રે રાત સુધી, સવારથી લઈને 8 વાગ્યાથી લઈને રાત્રે 11-12 વાગ્યા સુધી હું કામ જ કરતો હતો ઉસ્તાદોની પાસે. જે એમના મિત્રો આવતા હતા, જા પાણી લઈ આવ, જા સિગરેટ લઈ આવ, જા આ લઈ આવ, જા તે લઈ આવ, તો હું એ જ કરતો રહેતો હતો. પછી ગીત સાંભળતો રહેતો હતો. ક્યારેક ત્યાં એક ખૂણામાં બેસીને ગીત સાંભળતો રહ્યો છું મારા ઉસ્તાદોનું અને સાથે સાથે જે રિયાઝ કરી રહ્યા છે એ પણ મારી અંદર સમાવી રહ્યો છું, જોઈ રહ્યો છું. પછી ક્યારેક તક મળતી હતી કે પૂછી પણ લઉં તો એ કહેતા હતા, નાના જે ઉસ્તાદ મુબારક અલી ખાન સાહેબ, જેમ કે સારે ગા માં રે સા ગા માં સા મા ગા રે મા રે ગા સા રે ગા પા પા ગા રે પા પા સા પા પા રે પા ગા મા રે ગા મા પા ધા મા ગા પા ધા મા ધા મા ગા પા ધા ગા મા પા ગા મા ને સા રે પા. તો હું આખો દિવસ એ જ કરતો રહેતો હતો. આજકાલના શાગિર્દ કંઈ કરે છે? આજકાલના શાગિર્દો તો માત્ર એ જ કહે છે કે જી 3 મહિનામાં ગીત ગાતા આવડી જશે. તો હું નહોતો કહેતો, હું માત્ર ઇશ્ક કરતો હતો. જે નવી જનરેશન છે, જો તમારે એમને કોઈ મેસેજ આપવાનો હોય ગાઈને, એ જ મેસેજ આપી રહ્યો છું કે સુર શીખવાથી આવડે છે અને શબ્દો વાંચવાથી આવડે છે. એટલે કે એક વસ્તુ છે જે મેસેજ છે. એક છે શેર કે શહેર સુનસાન હૈ કિધર જાએ, તો એની મેં ધૂન બનાવી હતી. શહેર સુનસાન હૈ કિધર જાએ, खाक होकर कहीं बिखर जाए, शहर सुनसान है. તો શબ્દોનું તો એ જ છે, શહેર સુનસાન છે. શહેર બિલકુલ ક્વાઇટ છે, બિલકુલ તન્હાઈ છે. ક્યાં જઈએ? તો આનો અહેસાસ ઉત્પન્ન થવો જોઈએ સુરોમાં. તો સુરોમાં એને જ ખબર પડે છે જે સુરોની ગોઠવણ જાણતો હોય છે અને સુરોની અસર જાણતા હોય. સર, તમે એ કહ્યું છે કે ગઝલ મોહબ્બતથી ગાવામાં આવે છે, ઇશ્ક હોય છે. એમાં તમારી પ્રેરણા શું છે? ગઝલ એક એવી પોતે એક એવી વસ્તુ છે જે શાયરી જે માણસ સમજે છે ને, તો આનાથી વધારે સુંદરતા એને બીજા કોઈમાં દેખાતી નથી. સર, કહેવાય છે કે બિહાઇન્ડ ધી એવરી સક્સેસફુલ મેન ધેર ઇઝ અ એ વુમન. વાત પણ ઠીક છે, એ પણ ઠીક છે. પૂછવામાં શું છે, પણ હું આનાથી થોડો બેચીને રહ્યો છું. જે રીતે તમે આટલા બિઝી ઇન્સાન છો, તમે દેશ વિદેશ ટૂર પર જતા રહો છો, જી. સૌથી બિઝી લાઈફ જી, છે, જી. તો સીધી વાત છે, તમારી ફેમિલી તમારાથી થોડી નારાજ પણ રહેતી હશે
તો જ્યારે એ નારાજગી એ હોય તો છે ફેમિલી તો મને છોડવા માટે તૈયાર છે. તો જ્યારે ફેમિલીના લોકો નારાજ થાય છે જી, જી. તો એમના માટે કઈ ગઝલ ગાઓ છો તમે? એમને માટે હા એ જ મારો સવાલ એમને હતો. માટે હું એ જ ગાઈશ. फासिले ऐसे भी होंगे ये कभी सोचा न था फासिले 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 ऐसे भी होंगे ये कभी सोचा न था सामने बैठा था मेरे और वो मेरा न था फासिले ऐसे भी होंगे फासिले. થેન્ક યુ. તો આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું હા, જી. અને આ બ્રેક બાદ આપણે વાત કરીશું ગુલામ અલી સાહેબ સાથે ગાયકી પર હિન્દુસ્તાન પાકિસ્તાનના સંબંધો પર. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ પ્રખ્યાત ગઝલ ગાયક ગુલામ અલી પર. આપકી અદાલતમાં આગલો આરોપ ગુલામ અલી પર. આપકી અદાલતમાં ગઝલના બાદશાહ ગુલામ અલી પર આરોપ છે કે તેઓ બહુ જ સ્વાર્થી છે. ગુલામ અલી સાહેબ, 1980માં જ્યારે તમે પહેલી વાર આવ્યા હતા તો 15 દિવસની અંદર તમારા 8 શો થયા હતા. જી 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 જી. ઘણો પ્રેમ મળ્યો તમને હિન્દુસ્તાનની જી, જનતા જી, પાસે, જી, જી. ઘણી તાળીઓ તમને મળી, પણ ક્યારેય તમે એ ન વિચાર્યું કે અહીંયાથી જે હિન્દુસ્તાનના સિંગર છે, જી, જે ગાયક છે, જી. એમને પાકિસ્તાન જવાની તક મળે? મારા આ જ વર્ષમાં કંઈક ચાર સિંગર ગયા છે અને જગજીતભાઈ 3 વાર ગયા છે 6 મહિનામાં. જો એક તો હોય છે રિટર્ન પોલિસી. જી 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 જી. અમને ખબર એ પડી કે એક અનરિટન પોલિસી છે જી જી જી. જે કાગળ પર લખેલી નથી, પણ જી. જો કોઈ હિન્દુસ્તાનનો સિંગર ત્યાં જવા લાગે હા. તો એને જરા દબાવી દો. નહીં, આવી વાત નથી, પણ એ છે કે અહીંયા સાચે જ હકીકતે ત્યાં થોડું સર્કલ નાનું છે, અહીંયા સર્કલ ઘણું મોટું છે, તો એ એટલે અહીંયા વધારે કરીને અહીંયાના સિંગર પણ અહીંયા વધારે બિઝી રહે છે. જો હું તમને ઉદાહરણ આપું, શુભા મુદગલ છે, જી 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 જ્યારે પાકિસ્તાન જવાની જ હતી, જી જી. છેલ્લી મિનિટે એમનો વિઝા રિફ્યુઝ કરી દીધો. એમાં કોઈ ખબર નહીં શું હવે. અને આનું એના એ- પછી જે ઘણા બધા આર્ટિસ્ટ હતા હિન્દુસ્તાનના, એ જી, જી, બધા ગયા હતા. એમણે હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરને એક ચિઠ્ઠી લીખી હતી. એમણે કહ્યું હતું કે જો અમને ત્યાં જઈને ગાવાની પરવાનગી નથી હાજી. તો ત્યાંના સિંગર્સને પણ અહીં આવીને ગાવાની પરવાનગી ન હોવી હા, તો જોઈએ. બિલકુલ ઠીક છે. મારું તો મત છે ત્યાં પણ પરવાનગી હોવી જોઈએ, અહીંયા પણ પરવાનગી હોવી જોઈએ. હું તો કહું પાકિસ્તાન- છું વગર પરવાનગીએ તો ચાલવો જોઈએ મામલો. તમે તો કહ્યું હતું કે દરેક વાતનો જવાબ ગાઈને આપશો. હું ગાઈને આપું છું. हमको किसके गम ने मारा ये कहानी फिर सही किसने तोड़ा दिल हमारा किसने तोड़ा दिल हमारा ये कहानी फिर सही हमको किसके થેન્ક યુ. આ તમે શુભા મુદગલ તરફથી પાકિસ્તાનની સરકાર માટે ગાયું. મેં બધી સરકાર માટે ગાયું, બંને સરકારો માટે ગાયું. ઘણી વાર અહીંયા પણ સમસ્યા થઈ જાય છે. ઘણા બધા એવા પાકિસ્તાનના સિંગર્સ છે, જી. નૂરજહાં છે, મહેદી હસન છે, આબિદા પરવીન છે, ફરીદા ખાનમ, મુન્ની બેગમ, જી, જી. તમે છો. જી. તમારા બધાના ગીતો હિન્દુસ્તાનના જે રેડિયો સ્ટેશન્સ છે એના પર વાગે છે, જી જી. આકાશવાણી પર વાગે છે, વિવિધ ભારતી પર વાગે છે, પણ કોઈ પણ હિન્દુસ્તાની મારા ખ્યાલે મેં સિંગર્સના- ઘણા જ ઓછા સાંભળ્યા છે રેડિયો ટીવી પર વાગતા. ઘણા ઓછા મારે તો સાંભળ્યા છે, જોકે, પણ મેં બાકી સિંગરોના ઘણા ઓછા સાંભળ્યા છે. પણ પાકિસ્તાનમાં તો એકવાર પણ નહીં સાંભળ્યું હશે ગીત. ક્યારેક લતા મંગેશકરને ગાતા સાંભળ્યા છે તમે પાકિસ્તાનના હા. રેડિયો પર? બિલકુલ નહીં, પણ તો પણ મારું મત છે કે ત્યાં પણ સંભળાવવા જોઈએ, આવું થવું જોઈએ. આના જવાબમાં શું ગાશો તમે? આના જવાબમાં
આના જવાબમાં હું આ ગાઈશ. मुद्दतें हो गई हैं चुप रहते, मुद्दतें हो गई हैं चुप रहते, कोई सुनता तो हम भी कुछ कहते हैं, मुद्दतें हो गई हैं चुप रहते. તમે કહો છો કે જો મુશર્રફ સાહેબ સાંભળત તો તમે જરૂર કહે. નહીં, એ સાંભળે છે અને અનુપ્રવળની કૃપાએ ઘણું બધું ઠીક રહે છે. જે પણ કહે છે એ સમજી લે છે બધું. અને મોટા લોકો, હકીકતમાં હું કહેવા માંગતો હતો કે આપણે લોકો પરસ્પર સમજીએ છીએ કે ઘણું બધું સમજીએ છીએ, પણ અમુક ઉપર લોકો પણ એવા બેઠા છે જે આપણને બંનેનેથી પણ નથી સમજવા દેતા. તમે એનું જેનું નામ અહીંયા સમજી જ ગયા હશો. લોકો મોટી મોટી એવી તાકાતો આપણને લોકોને વિશ્વાસ નથી દેતી. એમને પણ છોડીને આપણે આપણી મરજીનું કરવું જોઈએ. જો એ તાકાતો માટે તમારે કોઈ ગઝલ સંભળાવવી પડે તો શું સંભળાવશો? એ તાકાતો માટે પણ હું કાઢું છું કંઈ ને કંઈ ગઝલ. हंगामा है क्यों बरपा, थोड़ी सी जो पीली है, डाका तो नहीं डाला, चोरी तो नहीं की है, हंगामा है क्यों बरपा, थोड़ी सी जो पीली है. જો આપણે પરસ્પર પ્રેમથી પાણી પણ મળીને પી લઈએ તો શું તકલીફ છે? કોઈને શું તકલીફ હોવી જોઈએ? એટલે મેં જનતાથી- કહ્યું કે હંગામા ક્યું હે બરપા, એ હંગામા કરાવી નાખે છે. આ વાત સાચી છે. હાજી. અને એ હંગામાના વિશે જનતા શું વિચારે છે લોકોને પૂછીએ. જે તમે અહીંયા ફર્સ્ટ રોમાં તમારી ગઝલો હૃદયને સ્પર્શી જાય એવી છે. તમે આ ગઝલો એ દહેશતગરોની અદાલતમાં ગાઓ. એટલે કે બંદૂક છોડીને હાર્મોનિયમ હાથમાં લઈ લે. મારી તમને વિનંતી છે, આ તમે જરૂર કરજો. બિલકુલ. હું આ કામ માટે હંમેશા તૈયાર છું. તો એની શરૂઆત હમણાં જ કરી નાખો. હમણાં કરી દઉં છું. अपनी धुन में रहता हूँ, अपनी धुन में रहता हूँ, मैं भी तेरे जैसा हूँ, अपनी धुन में रहता हूँ. ओ पिछली रुत के साथी, 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 अब के बरस मैं तन्हा हूँ, अपने रहता हूँ. તો એટલે હું કહું છું કે अपनी धुन में रहता हूँ मैं जैसा भी हूँ. હું દરેક માણસ માટે કહી રહ્યો છું. એ લોકો માટે પણ કહી રહ્યો છું જેને માટે તમે કહ્યું છે એ પણ પોતાની ધૂનમાં રહે અને સુરમાં રહે તો ઘણી સારી વાત છે. તમારા જેવા જે કલાકાર છે એમનાથી ઘણી આશા છે લોકોને જી, જી. કે બંને દેશોના જે સંબંધો છે જી. એમને સુધારવા માટે કંઈક કરે. હું તો ઘણા વર્ષોથી ક્યારેક એવું જ આ જ કામને લઈને શરૂ છું. પણ હું તો પ્રેમ વહેંચું છું. જ્યાં હું ગયો છું ત્યાં એ જ આજે પ્રચાર કર્યો છે કે પરસ્પર પ્રેમ લાગણી સૌથી વધારે ત્યાં જઈને પણ આજ હું વાતો કરું છું અને સંભળાવતો રહું છું કે ત્યાં જાઉં છું તો મને આટલો પ્રેમથી લોકો મને જુએ છે અને સાંભળે છે. તો આ બધી વાતો હું લગભગ કરતો રહું છું જેનાથી ફાયદો થાય જ છે, નુકસાન નહીં થાય મને ખબર છે. તમને લાગે છે પાછલા અમુક વર્ષોમાં માહોલમાં કંઈક ચેન્જ આવ્યો છે? જી બિલકુલ ચેન્જ થયો છે, ઘણો ચેન્જ થયો છે. તમને બધાને ખબર છે કે ઘણા વર્ષ વચ્ચે ઘણું ટેન્સ રહ્યો માહોલ હવે થોડો સારો છે અને ઉપરવાળો કરે સારું થાય. તો એ માહોલના સારા થવાને કઈ રીતે વર્ણવશો તમે? એ માહોલના સારા થવાને આ રીતે વર્ણવીશ કે
दिल में एक लहर सी उठी है अभी, दिल में एक लहर सी उठी है अभी, कोई ताजा हवा चली है अभी, दिल में एक लहर सी उठी है अभी। જી હા, થેન્ક યુ. અમે તમારા પર જનતા તરફથી આરોપો લગાવ્યા, તમારી પાસે સ્પષ્ટતા માંગી અને તમે ઘણા સૂરમાં એના જવાબ આપ્યા. હવે જનતાના જજનો શું નિર્ણય છે એ સાંભળવા માટે આપણે એક બ્રેકની રાહ જોવી પડશે અને આ બ્રેક બાદ જોઈશું જનતાના જજનો નિર્ણય. આપકી અદાલતમાં આજે આપણે સફાઈ માંગી પ્રખ્યાત ને વિખ્યાત ગઝલ ગાયક ગુલામ અલી પાસે. અમે એમના પર આરોપો લગાવ્યા ગઝલના કમર્શિયલાઇઝેશનને લઈને. અમે એમની પાસે સ્પષ્ટતા માંગી હિન્દુસ્તાન અને પાકિસ્તાનના સંબંધો પર. જો તમે જજ સાહેબ માટે કંઈક સંભળાવવા માંગો તો. બિલકુલ બિલકુલ સંભળાવું છું. ये बातें झूठी बातें हैं, ये लोगों ने फैलाई है। तुम इंशा जी का नाम न लो, तुम इंशा जी का नाम न लो, क्या इंशा जी सौदाई है। ये झूठी बातें हैं, ये बातें रे गा बाबा दा रे गा बाबा गा मा रे नि सा पा गा रे सा, ये बातें झूठी बातें हैं, ये लोगों ने फैलाई હવે સમય છે આજની કાર્યવાહી પર. આજના જજ આઈસીસીઆરના ડાયરેક્ટર જનરલ પવન વર્માના નિર્ણયનો. મેં બધા જ આરોપોને ઘણા જ ધ્યાનથી સાંભળ્યા છે અને હું જનાબ ગુલામ અલી સાહેબને આ બધા જ આરોપોથી બરી કરું છું. ક્લાસિકલ ગાયકી અને ગઝલની જે ગાયકી છે એના પર હું મારા તરફથી એ માનું છું કે આપણે ક્લાસિકલ મ્યુઝિક ગાનારા અને જે ગઝલની ગાયકી ગાવાવાળા છે એમને ડરવાની કોઈ વાત નથી. હું મારું જજમેન્ટ સમાપ્ત કરીશ ગાલિબના એક શેરથી કે તમારે તો એ કહેવું જોઈએ કે मत पूछ कि क्या हाल है मेरा तेरे पीछे, तू देख कि क्या रंग है तेरा मेरे आगे. ગુલામ અલીએ પોતાના અવાજના જાદુથી આપકી અદાલતને આજે એક સંગીતભરી મહેફિલમાં કન્વર્ટ કરી દીધો. એ આશા સાથે કે એમના અવાજનો જાદુ દુનિયાભરમાં આ જ રીતે ફેલાતો રહેશે, એ લોકોનું દિલ જીતતા રહેશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું આપકી અદાલતમાં એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.